ચોટીલા પોલીસે ચોટીલા રાજકોટ હાઈવે પરથી છોટા હાથી વાહનમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો। વિદેશી દારૂની બોટલો નંગ 357 તથા બિયર ટીન નંગ 168 તથા છોટા હાથી સહિત કુલ મળીને 3,41,750 નો મુદ્દામાલ કબજે કર્યો। ચોટીલા પીઆઈ આઈબી વલવી નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે અશોક લેલેન્ડ કંપનીનો દોસ્ત છોટા હાથી નંબર યંત્ર 12/6/7420 વાળામાં અલગ અલગ ખાનામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને રાજકોટ તરફ જનાર છે। જે હકીકતથી સાથેના પોલીસના સ્ટાફના માણસો જેમાં પીઆઈ આઈબી વલવી તથા કેહાભાઈ મગનભાઈ મકવાણા, વલ્લભભાઈ ખટાણા તથા સરદારસિંહ બારડ સહિત સમગ્ર ટીમ દ્વારા ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે નંબર પર આવેલ આવડ કૃપા હોટલની સામે રાજકોટ તરફ જવા નેશનલ હાઈવે રોડ વાહનની વોચમાં હતા। તે દરમિયાન વાહન સફેદ કલરનું અશોક લેલેન્ડ કંપનીનું છોટા હાથી નંબર 12/7420 વાળું નીકળતા રોકવા જતા મજકૂર વાહન ચાલક અંધારા તથા સીમ વિસ્તારનો લાભ લઈ નાસી ગયેલ। મજકૂર નાસી ગયેલ ઇસમના ચાલકના વાહનમાં અશોક લેલેન્ડ કંપનીનો છોટા હાથી નંબર GJ12AZ7420 વાળાના ચોરખાનામાંથી વિદેશી દારૂની 750 ml ની કુલ 357 કિંમત ₹1,24,950 તથા બિયર ટીન નંગ 168 કિંમત ₹16,800 કુલ કિંમત 3,41,750 ના મુદ્દામાલ સાથે કબજે કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ હોય અને નાસી ગયેલ વાહન ચાલક સામે ગુનો નોંધેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।